સોસાયટીના યુએલસી મકાનોને પ્રોપર્ટી કાર્ડમાં રજીસ્ટર કરતા વખતે રહીશો દ્વારા કેવી રોકડિયા અને નાયબ કલેક્ટરને રજૂઆત કરી। સમતા ખાતે આવેલ અશોકનગરમાં હાલ રહેતા પરિવારે જે તે સમયે મૂળ માલિક પાસેથી યુએલસીના મકાન ખરીદી સાથે દસ્તાવેજ સાથેની સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરેલી છે। ત્યારબાદ જે તે સમયે પ્રોપર્ટી કાર્ડની મંજૂરી મળી હતી। હાલના તબક્કે મકાન ખરીદનાર 15 થી 20 વર્ષથી રહે છે। જો કે આ મકાનના વિરુદ્ધ એક વ્યક્તિએ આ મકાનની પ્રોપર્ટી કાર્ડની મંજૂરી રદ કરવામાં આવી, જેથી નાયબ કલેક્ટરશ્રીએ પ્રોપર્ટી કાર્ડમાંથી એન્ટ્રી રદ કરવામાં આવી હતી। જેથી આ બાબતે અશોકનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ કાનૂની રાહે પોતાની પ્રોપર્ટી કાયદેસર કરવા માટેની અરજી કરી હતી અને નાયબ કલેક્ટરને જણાવ્યું હતું કે હાલના તબક્કે જે કાંઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હશે તે પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરી અમને પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી કરવામાં આવે તેવી અશોકનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ ધારાસભ્ય કે રોકડીની સાથે નાયબ કલેક્ટરને રજૂઆત કરી। ત્યારે આ ઉપરોક્ત સમગ્ર મામલે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોનું શું કહેવું છે તે સાંભળીએ। ધારાસભ્ય કેયુર રોકડીયાનું આ બાબતે શું કહેવું છે તે પણ સાંભળીએ। આમ દર મહિને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને સાંસદની સંકલનની મિટિંગ મળતી હોય છે। ધારાસભ્યો જે કોઈ રજૂઆત કરતા હોય છે એમના વિસ્તારની એનું નિરાકરણ આવતું હોય છે, પરંતુ આપણે વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે આજે જે મિટિંગ હતી એ રદ કરવામાં આવી હતી। એટલે આજે જે અમારા વિસ્તારની અંદર અશોકનગર સોસાયટી સમતા ખાતેના નાગરિકો જે 40 જેટલા સોસાયટીમાં 62 મકાન છે, એમાંથી 40 જેટલા મકાન માલિકોના પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો કદાચ હુકુમ આવ્યો હતો। તો એમની રજૂઆત હતી કે અમે જે તે સમયે એટલે આજથી 20 વર્ષ પહેલા મકાનો લીધા, સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ કર્યો છે, માત્ર કલેક્ટરની મંજૂરી નહીં લેવાના કારણે અથવા શરત ચૂકી રહી ગયા હોવાના કારણે જો અમારા પ્રોપર્ટી કાર્ડમાંથી નામ રદ થાય તો અમને ભવિષ્યમાં ઘણી મોટી તકલીફ પડી શકે એમ છે। તો નિયમ અનુસાર રહીને સરકારી પરિપત્રના આધાર પર રહીને એને કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય એના માટે કલેક્ટરશ્રી જોડે આજે આ ચર્ચા કરવામાં આવી હતી અને કલેક્ટરશ્રીએ પણ પોઝિટિવ રિપ્લાય આપીને એનો નિકાલ કેવી રીતે ઝડપથી લાવી શકે અને લોક દરબાર પણ કલેક્ટરશ્રી ભરી રહ્યા છે, તો એની અંદર પણ આનો ઝડપથી નિકાલ આવે એ દિશાની અંદર કામ કરવાનું કહ્યું છે। અશોકનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની યુએલસીના મકાનો છે, એમાં અમે 20થી વધારે વર્ષોથી રહીએ છીએ અને અમે જે યુએલસીના હુકમ જે થયા હતા 1990માં મૂળ માલિક પાસે અમે 12-15 વર્ષ મુદત વીતે અમે દસ્તાવેજ કરેલા, જેની સ્ટેમ્પ ડ્યુટી જરૂર મુજબ જે તે ટાઈમે ભરેલી। ત્યાર પછી અમે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ માટે અરજી કરેલી, નોંધ અમારી મંજૂર થયેલી। ત્યાર પછી એક અમારા ફરિયાદીએ એક અમારી પર કેસ કરેલો કે અમારી પ્રોપર્ટી નોંધ રદ કરવા માટે। તો એ અગેન્સ્ટમાં અમારી અપીલ ચાલેલી અને હવે નવેસરથી નાયબ કલેક્ટરે હુકમ કરેલો કે ભાઈ અમારી નોંધ રદ કરવા માટે કીધેલું। કલેક્ટર સાહેબે રજૂઆત કરી કે અમે મુદત વીત્યા પછી રજીસ્ટર દસ્તાવેજ કરેલો છે, સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે, તો અમને જરૂરી દંડ વસૂલ કરીને અમને કાયદેસર કરી આપવામાં આવે એવી અશોકનગરના રહેવાસીઓએ કેયુર રોકડિયા સાહેબની હાજરીમાં અમે રજૂઆત કરી। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.